આજના દિવસની સૌથી મોટી ખબર એ છે કે બજેટમાં શું ખાસ છે, કયા વર્ગ માટે છે. તો ગુજરાત માટે શું ખાસ છે તેની મારે તમને અત્યારે વાત કરવી છે. નમસ્તે, હું છું વિધિ. સૌથી પહેલી ખાસ વાત કે આ બજેટમાં હેરિટેજ સાઇટ્સ, તેના ટુરિઝમ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આપણું ધોળાવીરા છે, લોથલ છે, ત્યાં આવનારા લોકોની સંખ્યા વધશે, તેનો વિકાસ થશે અને વિકાસ બી વિરાસત બી સરકારના આ સૂત્રને સાર્થક કરી શકાશે તેવું ગુજરાતના મુખ્યમંત્રીનું પણ નિવેદન છે. અને ગુજરાત માટેની જે જાહેરાતો છે તેમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે એવી બાબત હોય તો એ આ છે. એ સિવાય ઉર્જા અને ગ્રીન ટ્રાન્ઝિશન ક્ષેત્રે સોલાર ગ્લાસ, લિથિયમ આયન બેટરી, બાયોગેસ અને ગ્રીન એનર્જી માટેની છૂટછાટ જાહેર થઈ છે. ગુજરાત પહેલેથી જ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અગ્રણી છે, એટલે આ જાહેરાતથી ગુજરાતને ફાયદો થાય તેવી શક્યતા વધી જાય છે. ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ. ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ આ બંનેનું હબ આપણે જો કહીએ તો આપણું સુરત છે. અને ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પ્રોગ્રામ જે એક્સપોર્ટ પ્રોત્સાહન અને કસ્ટમ્સ છૂટછાટોને ખાસ તો જાહેર કરાઈ છે, જેના કારણે આપણા સુરતને સીધી અસર તેની થશે અને ડાયમંડ સેક્ટર અને ટેક્સટાઇલ સેક્ટરને ફાયદો થશે તેવું અત્યારે સ્પષ્ટ જણાય છે. એમએસએમઈઝની જો વાત કરીએ તો એમએસએમઈઝ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે જાહેરાત થઈ છે. એમએસએમઈ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ આ બજેટમાં ફાળવવાની જાહેરાત થઈ છે. અને આ જાહેરાતથી જે ટ્રેડ્સ પ્લેટફોર્મ છે, ક્રેડિટ ગેરંટી અને સરળ ફાઇનાન્સિંગથી ગુજરાતના જે નાના ઉદ્યોગો છે તેને તેની અસર થવાની શક્યતા છે. આ સિવાય બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે નવા નેશનલ વોટરવે શિપિંગ અને પોર્ટ આધારિત વિકાસ યોજનાઓને લઈને વાત થઈ છે. હવે જ્યારે આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો ગુજરાતમાં કંડલા છે, મુન્દ્રા, પીપાવાવ આ એવા પોર્ટ છે કે જે સખત ધમધમે છે, ત્યારે તેનો સીધો ફાયદો ગુજરાતને થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. પૂર્વથી પશ્ચિમ સુધી જે ફ્રેટ કોરિડોર છે તેમાં જ્યારે ઉલ્લેખ થયો છે ત્યારે તેનો લાભ પણ ગુજરાતને થશે તેવું ગુજરાતના મુખ્યમંત્રીનું પણ ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું. અને જે જાહેરાતો થઈ છે તેનાથી ગુજરાત હવે એ બાબત પર નજર લગાવીને બેઠું છે કે ગુજરાતમાં તેનાથી શું ફાયદો થશે. બીજી એક વાત, ગુજરાતનો દરિયા કિનારો ખૂબ લાંબો છે. પશુપાલન માટે અને મત્સ્ય ઉદ્યોગ માટે જ્યારે વિશેષ વાત બજેટમાં થઈ છે ત્યારે માછીમારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ આ બજેટ આવનારા સમયમાં વધુ ફાયદાઓ કરાવશે તેવું સામે આવી રહ્યું છે. આ સિવાય ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જ્યારે આપણે વાત કરીએ તો સેમી કન્ડક્ટર કે જેનું પ્લાન્ટ જે છે તે આપણા ગુજરાતમાં સાણંદ પાસે સ્થાપિત થયું છે, ત્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતા ભારતની જે છે તે સ્પષ્ટ કરવાની વાત છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. ત્યારે આ બજેટમાં સેમિકન્ડક્ટર મિશન 2.0, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ, કેમિકલ પાર્ક્સ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું, આ તમામ યોજનાઓ ગુજરાત માટે આવનારા સમયમાં લાભદાયી રહેશે. કારણ કે રાજ્ય પહેલેથી જ ઔદ્યોગિક હબ છે, આપણે ત્યાં ઉદ્યોગોની સંખ્યા વધારે છે. અન્ય રાજ્યોની તુલનામાં સુરત લઈ લો, અંકલેશ્વર, સાણંદ આપણો વિસ્તાર, એ તમામ જે વિસ્તારો છે તે નવું મૂડી રોકાણ આવશે અને તેના કારણે અંતે તો રોજગારી વધશે, લોકોને વધુને વધુ તેના કારણે આવકના સ્ત્રોત ઊભા થશે તેવું આ બજેટમાં ગુજરાત માટે ખાસ જોવા મળ્યું છે. એટલે 5 થી 6 એવા અલગ અલગ ક્ષેત્ર, એક તો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તમે લઈ લો, આ સિવાય હેરિટેજ ક્ષેત્રોના વિકાસની જ્યાં સુધી વાત હોય તો ક્લસ્ટર ટુરિઝમમાં જે ક્ષેત્રોનો સમાવેશ થયો છે તેમાં આપણા લોથલ જેવા વિસ્તારો છે, એટલે ત્યાં પણ ફાયદો થશે આવનારા સમયમાં. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત કામ કરી રહ્યું છે, ત્યારે તેના માટે જે મિશન 2.0ની જાહેરાત છે તે ફાયદો કરાવશે. અને એમએસએમઈઝ માટે જે વધુ રોકાણની ફાળવણી કરવામાં આવી છે તેનાથી ગુજરાતના નાના ઉદ્યોગો જે છે તેને આવનારા સમયમાં મોટો ફાયદો થશે.